નમસ્કાર મિત્રો, આજે વ્યાકરણનો એક નવો મુદ્દો આપણે ચર્ચા કરીશું. તમને જે પ્રમાણે સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો છે. ગયા વિડીયોમાં આપણે વર્તમાન કાળ વિશે માહિતી મેળવી અને સાથે સાથે સામાન્ય ભવિષ્યકાળ વિશે પણ માહિતી મેળવી. હવે આજે આપણે હસ્તન ભૂતકાળ વિશે માહિતી મેળવવાના છે. તેને સંસ્કૃતમાં લંગ લકાર કહેવામાં આવે છે. બાજુમાં જે આપ્યું છે હમણાં એના ઉપર ધ્યાન આપવાનું નથી. પહેલાં તો હસ્તન ભૂતકાળ તમે 9મા ધોરણમાં શીખીને આવ્યા છો. એના પ્રત્યયો તમારી સમક્ષ દેખાય છે તમને. એમાં હસ્તન ભૂતકાળની અંદર એક ઉદાહરણ લઈએ તો હું શાળાએ જાઉં છું, વર્તમાન કાળ થયો. હું શાળાએ જઈશ, ભવિષ્યકાળ થયો, સામાન્ય ભવિષ્યકાળ થયો. હવે જે કાળ છે એ છે હસ્તન ભૂતકાળ, જેને આપણે ભૂતકાળ કહીએ છીએ ગુજરાતીમાં. ઇંગ્લિશમાં પાસ્ટ ટેન્સ કહીએ છીએ, તેવી રીતે સંસ્કૃતમાં હસ્તન ભૂતકાળ લંગ લકાર કહેવામાં આવે છે. હું શાળાએ ગઈ કે હું શાળાએ ગયો, તો એના પ્રત્યયો તમને અહીંયા આપ્યા છે. અમ, વ, મ ધ્યાનથી જોવાના છે. અમમાં મ હલંત છે, વ આખો છે, મ આખો છે, સ, તમ, ત હલંત છે, તામ, અન. હવે આ પ્રત્યયો છે એનો અર્થ કોઈ થતો નથી, પરંતુ એને જ્યારે કોઈક ધાતુ સાથે લખવામાં આવે તો ત્યારે એનો અર્થ થાય છે. એની નીચે આત્મનેપદના પ્રત્યયો આપેલા છે. ઈ, વહી, મહી, થાહા, ઇથામ, દ્વમ, ત, ઇતામ, અંત. હવે આના લગતા વાક્યો મેં બનાવ્યા છે નીચે. એમાં બંને આત્મનેપદ અને પરસ્મૈપદ બંનેના રૂપો આપ્યા છે. તમે જોઈ શકો છો, એક જ વાક્યમાં 2 રૂપો લખેલા છે. અહમ, અલિખમ ઉત્તમ પુરુષ એકવચન. તમે જાણો જ છો, ઉત્તમ પુરુષ એકવચનમાં કર્તા તરીકે અહમ આવે, દ્વિવચનમાં આવામ, બહુવચનમાં વયમ. એનો અર્થ હું, અમે, બે, અમે. ત્યારબાદ મધ્યમ પુરુષમાં ત્વમ, દ્વિવચનમાં યુવામ, બહુવચનમાં યુયમ. આ કર્તા છે. પ્રત્યયો પાછળના પ્રત્યયો લખેલા છે, કર્તા નીચે વાક્યોમાં લખેલા છે. અન્ય પુરુષમાં સહ પુલ્લિંગ, સા એ સ્ત્રીલિંગ માટે, તત એ નપુંસકલિંગ માટે કર્તા બને. દ્વિવચનમાં તૌ પુલ્લિંગ, તે સ્ત્રીલિંગ અને તે નપુંસકલિંગ. અને બહુવચનમાં તે, તાહા અને તાની સ્ત્રીલિંગ અરે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હવે એના વાક્યો નીચે છે. એનું ભાષાંતર અહમ અલિખમ અથવા અલિખે. પરસ્મૈપદ પહેલાં છે, પછી આત્મનેપદ છે. એનો મતલબ થાય મેં લખ્યું, આવામ. અલિખાવ, અલિખાવહે. એનો મતલબ થાય અમે 2 લખ્યું, લખ્યું એમ થશે. વયમ અલિખામ, અલિખાવહે. એનો મતલબ થાય અમે લખ્યું. ત્વમ અલિખહ અથવા અલિખસ પણ થઈ શકે. અને આત્મનેપદમાં અલિખથાહા. યુવામ એટલે કે ત્વમ લિખહ અને અલિખ થાહા. એનો મતલબ થાય કે તે લખ્યું. યુવામ તે તમે 2 લખ્યું. અલિખતમ તમે 2 લખ્યું. તમે બધાએ લખ્યું. યુયમ અલિખત તમે બધાએ લખ્યું. સહ, સા, તત અલિખત એટલે કે તેણે લખ્યું. તૌ તે 2 લખ્યું. તે, તાહા, તાની તે બધાએ લખ્યું. હવે અહીંયા તમને મેં વચ્ચે લખ્યું છે, જો નોંધ તરીકે આગળ અ વિકરણ પ્રત્યય લગાડવાનો છે. હસ્તન ભૂતકાળમાં આગળ અ લાગે એટલે એને શોધવા માટે તમારે વધારે
પડતી વિચારવાની જરૂર હોતી નથી. અ આગળ લાગ્યો હોય એટલે થોડો અંદાજ આપણને આવી જાય કે આ ભૂતકાળનો પ્રત્યય હોવો જોઈએ. એવું જરૂરી નથી કે દર વખતે જ અ આગળ લાગે. કેટલાક ધાતુઓ એવા છે કે જેમાં પાછળ અ લાગે, એટલે કે ધાતુની પાછળ. જેમ કે ન્ય વસત, તો એમાં ન્યની અંદર અ આવી ગયો છે, એટલે કે ની પ્લસ વસત, અવસત એટલે ન્ય વસત થશે. એ તમને આગળ વધારે પડતું જે સમજાવવાનું છે એ પછીના વિડીયોમાં સમજાવીશ, પણ અહીંયા ફક્ત અ આગળ વિકરણ પ્રત્યય તરીકે આવે એ આપણે જાણીએ છીએ. તમે લોકોએ 9મામાં પણ જાણ્યું છે. હવે ત્યારબાદ છે વિધ્યર્થ કાળ, વિધિલંગ લકાર. વિધિલંગ લકારની વાત કરીએ તો તમે જોશો કે ત્યાં મેં ઈ જે છે એને તમે કાઢી નાખશો ને તો બધા પ્રત્યય ભૂતકાળના બની જશે. જુઓ, અમ છે ત્યાં યમ છે. ટૂંકમાં અ કે ઈ હોય ને ત્યાં ય કરી નાખવાનો છે. અ કે ઈ હોય, જેમ કે અમ છે એમાં અ આવ્યો તેનો મેં ય કરી નાખ્યો. જો ઈ યમ, ઈને કાઢી નાખો તો બધા પ્રત્યય ભૂતકાળના જ છે. ફક્ત અન્ય પુરુષ બહુવચન છે એ જ બદલાયું છે, આખું બદલાઈ ગયું છે. તો અહીં આપણે જોઈશું ઈ યમ, પછી જો ઈ વ ઈ મ છે ને, અમ વ મ. સ વિસર્ગ, અહીંયા પણ ઈસ ઈહી. તમ ત તો ઈતમ ઈત. અમ વ મ એનું થયું ઈયમ ઈવ ઈમ. સ તમ ત એનું થયું ઈસ ઈતમ ઈત, અથવા તો ઈહી ઈતમ ઈત. પછી છે ઈત ઈતામ ઈયુહુ. એ ત તામ અન છે ને બદલે ઈયુહુ કરવાનું છે. મેં એના ઉપર ચોરસ કર્યું છે એટલે તમને ખ્યાલ આવે કે આ રૂપ અલગ છે, આ રૂપ બદલાશે, બાકી બધા રૂપો ભૂતકાળ પ્રમાણે જ રહેશે. એવી જ રીતે આત્મનેપદમાં પણ છે. તમે જોઈ શકશો ઈ કાઢી નાખો તો ઈ છે એનો ય કર્યો, જેમ ઉપર અનો ય કર્યો તેમ નીચે ઈનો ય કર્યો છે. ઈ તો લગાવવાનો જ છે, એનો ય કર્યો. ઈ વહી ઈ મહી, ઈ થાહા ઈયાથામ ઈદ્વમ, અને ઈ ત ઈયાતામ ઈરન. હવે તમને થતું હશે કે યા કેવી રીતે આવ્યો? અહીંયા તો ઈથામ છે. આત્મનેપદમાં ભૂતકાળમાં ઈથામ છે, તો અહીંયા ઈયાથામ કેવી રીતે આવે? તો ઈનો મેં ય કર્યો છે. જુઓ, જ્યાં જ્યાં ઈ આવે એનો ય કરી નાખ્યો છે, એટલે ઈયાથામ ઈદ્વમ, ઈ ત ઈયાતામ ઈરન. હવે ઈરન છે પણ આખું બદલાઈ ગયું છે, અંતનું રન થઈ ગયું છે અહીંયા. તેના વાક્યો પણ નીચે છે જ, અહમ અલિખેયમ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત તમને કહેવાની, તો ક્યાં હલંત છે અને ક્યાં આખો છે એ ખૂબ જાણવાની જરૂર છે. કારણ કે પરીક્ષામાં આપણે એના પર બહુ ધ્યાન આપતા નથી અને પછી ખોટા રૂપો ઓળખીએ છીએ. તો એ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે કે ઈ ત આખો બે જગ્યાએ છે. એક તો મધ્યમ પુરુષ બહુવચનમાં છે અને બીજું આત્મનેપદમાં અન્ય પુરુષ એક વચનમાં છે. આત્મનેપદમાં અન્ય પુરુષ એક વચન, પરસ્મય પદમાં અન્ય પુરુષ મધ્યમ પુરુષ બહુવચન. તો એ ગડબડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તેવી જ રીતે વિદ્યાર્થમાં પણ છે, અને હલંત ત છે એ અન્ય પુરુષ એક વચનમાં છે અને તે પણ પરસ્મય પદમાં છે. આ હું જે બોલી ગઈ તમને ખ્યાલ આવ્યો હશે, નહીંતર ફરી સાંભળજો એટલે ખ્યાલ આવશે તમને. હવે એના વાક્યો જોઈ લઈએ. અહમ અલિખેયમ અથવા તો અલિખેય, બંને રૂપો મેં રાખ્યા છે. આત્મનેપદના પણ છે અને પરસ્મય પદના પણ છે. પહેલાં પરસ્મય પદમાં છે, કાઉન્સમાં આત્મનેપદના છે. એટલે કે હવે અહીંયા વિદ્યાર્થ, મેં તમને આગળ પણ વિડીયોમાં વાત કરી હતી, વિદ્યાર્થનો જે મિનિંગ થાય એ જોઈએ એ રીતનું છે. કરવું જોઈએ, આપવું જોઈએ, લખવું જોઈએ, આ રીતે. તો અહીંયા લિખેયમ છે, મારે લખવું જોઈએ. અહમ લિખેયમ, મારે લખવું જોઈએ. આવામ લિખેવ, અમારે બે લખવું જોઈએ. વયમ લિખેમ, અમારે લખવું જોઈએ, અમારે બધાએ લખવું જોઈએ. ત્વમ લિખે હે, તારે લખવું જોઈએ. યુવામ લિખે તું, તમારે બે લખવું જોઈએ. યુયમ લિખે ત, તમારે બધાએ લખવું જોઈએ. સહ સા તત,
લીખે તો, તેણે લખવું જોઈએ. તવ તે બે લખવું જોઈએ. તે તાની તે બધાએ લખવું જોઈએ. અહીંયા આદેશ નથી પણ સૂચન છે, કરવું જોઈએ. શુડ બીના અર્થમાં ઇંગ્લિશમાં કહીએ તો શુડ વુડ એવા રૂપો આ છે. કરવું જોઈએ, આપવું જોઈએ, બેસવું જોઈએ, બરાબર, ગૃહ કાર્ય કરવું જોઈએ. એ રીતેના વાક્યો જ્યારે આવે ત્યારે વિદ્યાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે આજે 2 કાળ જોયા. હસ્તન ભૂતકાળ જે તમે શીખીને જ આવ્યા છો, છતાં એની વિસ્તૃત સમજ મેં આપી છે. વિદ્યાર્થ કાળ એને વિધિલંગ પણ કહેવાય છે, એની પણ સમજ આપણે જોઈ, એના વાક્યો પણ જોયા. હવે અહીંયા તમે એક વસ્તુ જોઈ હશે કે જે વાક્યો મેં લખ્યા છે ભૂતકાળમાં એમાં મ હલંત કર્યો છે. જેમ કે અહમ, તેમાં મ હલંત છે. આ બાજુ અહમમાં મેં હલંત મ કર્યો નથી. એનું કારણ તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે. તમે જેમ વિચારો છો એ પ્રમાણે કે અ આગળ છે એટલે મ હલંત આવે. અ લીખમ છે, અ એ સ્વર છે. જ્યારે સ્વર હોય અને જો મ મૂકવાનો આગળ આવે તો એ મ હલંત મૂકવો પડે. અને જો વ્યંજન હોય તો અ, અને વ્યંજન હોય તો એટલે કે મ એ અનુસ્વાર તરીકે આવે. ઉપર આપણી સરળ ભાષામાં કહીએ તો મીંડા તરીકે આવે. મીંડું લખવાનું છે ઉપર. અહમ, મ હલંત ન આવે, મીંડું આવે. જો બાજુમાં વ્યંજન હોય તો, અને જો બાજુમાં સ્વર હોય તો મ હલંત આવશે. આ તમારી જાણ ખાતર. આના વિશે આપણે હવે પછીના વિડીયોમાં પણ જોઈશું. 2 માર્કનો પ્રશ્ન આવે છે તો એ આપણે વિસ્તૃત માહિતી ત્યારે જોઈશું, પણ અત્યારે આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે પછી આજ્ઞાર્થ કાળ બાકી છે. હવે પછીના વિડીયોમાં આપણે જાણીશું. આ પ્રત્યયો રોજ બોલવા, એને મોઢે કરવા અને એને કંઠસ્થ કરવાના છે તો જ તમે કાળ ઓળખી શકશો. તો મિત્રો, આ પ્રત્યયોમાં તમે હસ્તન ભૂતકાળના પ્રત્યયો ઉતાર્યા છે, એને ઉતારવાની જરૂર નથી. વિદ્યાર્થ કાળના પ્રત્યયો તમારે ધોરણ 9ની નોટમાં જ ઉતારવાના છે. એના માટે આગળ પણ કહ્યું છે એ પ્રમાણે અલગ નોટ બનાવવાની નથી. ધોરણ 9ની નોટમાં જ એ કન્ટિન્યુ કરવાના છે, જેની ખાસ નોંધ લેશો. અલગ નોટ બનાવવાની નથી. આપણી વ્યાકરણની 9 અને 10ની નોટ કન્ટિન્યુ રહેશે. અલગ નોટ બનાવશો તો આગળના જે વ્યાકરણના મુદ્દાઓ છે તમારે ફરી લખવા પડશે. એટલે અલગ નોટ બનાવવી નહીં. આપણી 9મા ધોરણની વ્યાકરણની નોટમાં વિદ્યાર્થ કાળના રૂપો ઉતારી લેવા, વાક્યો પણ ઉતારી લેવા. અને તમારી ચોપડીમાં પાના નંબર 101 અને 102 એની અંદર આ પ્રત્યયો આપેલા છે. તમારે એના વધારાના રૂપો જોવા હોય તો તમે ત્યાં જોઈ શકશો. હવે આજ્ઞાર્થના રૂપોનો જે વિડીયો છે હવે પછી તમને મળશે. ત્યાં સુધી આ પ્રત્યયો વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ, હસ્તન ભૂતકાળ અને વિદ્યાર્થકાળ, આ 4 પ્રત્યયો મોઢે કરવા, રોજ બોલવા. અને હવે પછીના વિડીયોમાં આપણે આજ્ઞાર્થના રૂપો જોઈશું.